નમસ્કાર મિત્રો, મારી સાથે છે આજે મુબીના અને હું અવેલેબલ છું ઇંગો સ્ટેટ યુનિવર્સિટી રશિયાની અંદર. તો અત્યારે આ અહીંયા સ્ટડી કરી રહ્યા છે. તો ચાલો આમની જર્ની જે છે કે આફ્ટર નીટ રિઝલ્ટથી લઈને અત્યાર સુધીની કેવી રહી. સો મુબીના, તમારે જ્યારે નીટનો રિઝલ્ટ આવ્યો એ વખતે તમારા ફેમિલીની અંદર એટલે શું હતું? પહેલાંથી એવું ફિક્સ હતું કે તમારે અબ્રોડ એમબીબીએસ કરવાનું છે, કે પછી ફેમિલીનો પહેલાં પ્રેફરન્સ ઇન્ડિયા હતો કે બીજો કંઈ કોર્સ હતો અને પછી તમે કન્વર્ટ કરીને અહીંયા એબ્રોડ આવ્યા એમબીબીએસ કરવા માટે? ના, એવું પહેલાંથી કંઈ ફિક્સ નહોતું કે એમબીબીએસ જ કરાવવાનું છે. પણ હું 12th હોસ્ટેલમાં હતી, તો અમારા હોસ્ટેલમાં મતલબ સેમિનાર થતા હતા દર વર્ષે. તો મતલબ 12th વખતે ગુલામ સર ને એમની જોડે બીજા એક ટીચર હતા, એ આ હતા સેમિનાર માટે. તો મેં ઘરે કીધું હતું પપ્પાને કે આવું છે, મતલબ આવું એબ્રોડ જઈ શકાય. તો પપ્પાએ ત્યારે કીધું હતું કે હા વાંધો નહીં, નીટ આવે પછી જે થાય એમ જોવાશે. પછી નીટનું રિઝલ્ટ આવ્યું, સારું આવ્યું. પછી હું પીજીમાં રહેવા જતી રહી. તો એ પીજી મતલબ ગુલામ સરની જે ઓફિસ છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડ જ છે. તો હું ત્યાં રહેતી હતી. પછી ત્યાંથી બસ એવું હતું કે હવે જવું જ છે ને. એમ બહુ સારી રીતે સપોર્ટ કરતા હતા ગુલામ સર. તો બસ પપ્પાએ કીધું કે હા આવું છે તું જજે. એટલે જે તે તમે ત્યાં પીજીમાં રહેતા હતા એ શેના માટે? પીજીની અંદર તમે પ્રી મેડિકલના ક્લાસ ચાલતા હતા એટલા માટે ત્યાં રહેવાનું હતું. કેમ કે હું બહુ દૂર રહેતી હતી એટલે રોજ અપડાઉન ના. તમારે રહેવાનું કઈ જગ્યાએ છે? ભરૂચ. ભરૂચ, ઓકે. એટલે તમે ભરૂચથી પ્રી મેડિકલ, આપણો જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો પ્રોગ્રામ છે એ સેશન અટેન્ડ કરવા માટે ત્યાં પીજીમાં રહેતા હતા, રાઈટ? તો આ જે પ્રી મેડિકલ તમે અટેન્ડ કર્યું એની અંદર તમને અત્યારે કેવી રીતે બેનિફિટ થાય છે? એ વખતે તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો પ્રી મેડિકલ વિશે? એના વિશે થોડુંક. મતલબ પ્રી મેડિકલમાં પહેલેથી જ બધું શીખવાડી દીધું હતું કે આવું હશે, મતલબ ત્યાંની ભણવાની ફેસિલિટી કેવી હશે, બધું પહેલેથી જ નોલેજ આપતા હતા એ લોકો. રોજ થોડું રોજ સમજાવતા હતા. રોજ બીજા મતલબ અહીંના જે સિનિયર હતા એ જઈને ત્યાં સમજાવતા હતા કે આવું છે તેવું છે. તો અમે એ માટે પ્રિપેર કરતા હતા. ઓકે. અને એની સાથે સાથે કોઈ વિઝિટ કે એ પણ કરી હતી તમે? હોસ્પિટલની વિઝિટ પણ કરાવતા હતા. મતલબ દર વીકમાં 1-2 વાર તો હોસ્પિટલની વિઝિટ થઈ જ જાય. એ હોસ્પિટલની અંદર જ્યારે તમે વિઝિટ કરો ત્યારે ત્યાં શું તમને જોવા મળતું હતું? એટલે હોસ્પિટલમાં મતલબ જે મોટી ડિપાર્ટમેન્ટ હોય એમાં લઈ જતા હતા, બધું બતાવતા હતા. ઓર્ગન્સ બતાવ્યા હતા અમને, મતલબ ડેડ બોડી બી બતાવી હતી, બધું જ બતાવતું. બરાબર. તો જ્યારે તમે ત્યાં મેકિંગ ડોક્ટર્સનું પ્રી મેડિકલ પ્રોગ્રામ અટેન્ડ કર્યા અને પછી તમે અહીંયા આવીને લાઈક તમારું જે રશિયાની અંદર એમબીબીએસ સ્ટાર્ટ કર્યું, તો તમને એવું લાગ્યું કે એ જે પ્રોગ્રામ છે એ આપણા અહીંયા આવ્યા પછી તમને હેલ્પફુલ થાય છે? બહુ સારી રીતે હેલ્પફુલ થઈ હતી. કેમ કે ત્યાંથી જ અમને શીખવાડી દીધું હતું કે આવું હશે તો તમે આવી રીતે મતલબ કરજો. ત્યાં જે મતલબ જે સિનિયર જે સિસ્ટમ બધું ભણાવતા હતા અમને પહેલેથી જ બધું માઇન્ડમાં હતું કે આવું આવશે. ઓકે, એ રીતે પહેલેથી જ પ્રિપેર કરી. તો એના સિવાય પણ જે બી તમને એડમિશન વખતે કહેવામાં આવ્યું હશે સર્વિસીસ વિશે, તો એ બધી સર્વિસીસ એડમિશન લીધા પછી પણ અત્યાર સુધી જે બી તમને કમિટમેન્ટ કર્યું હોય એ બધી કમિટમેન્ટ ફૂલફિલ થઈ છે કે નથી થઈ? હા, થઈ છે, સારી રીતે થઈ છે. ઓકે. એની અંદર લાઈક કઈ રીતનું ત્યાંથી લાવવા અહીંયા તમે આવ્યા અને અહીંયા આવ્યા પછી પણ તમને કોઈ પણ સપોર્ટની જરૂર પડે તો એ બધા માટે લાઈને બધું મળે છે? ઓકે, ઠીક છે. તો હવે જે પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ્સ આવું વિચારી રહ્યા છે કે એમબીબીએસ કરવા માટે એમના ડોટરને અહીંયા મોકલે, તો એમને તમે કોઈ મેસેજ આપવા માંગો છો ખરા? તો તમે જરૂરથી અહીંયા જ આવજો. કેમ કે મતલબ છોકરીઓની સેફટી માટે અહીં બધું બહુ સારું છે. તો તમે અહીં આવી શકો છો. ઠીક છે. થેન્ક યુ સો મચ.